સ્વાગત છે ફરી એકવાર મારા નયા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો, અઠવાડિયાથી અમે ઘઉં બધું વાળતા હતો, ત્યારે ઘઉં એવું બધું ખેતરનું પાણી જઈએ. તો આજે હું થાક તો બહુ લાગે છે, ઘરનું બધું કામ બાકી છે. જુઓ તો મિત્રો, જુઓ થાકી ગયેલો હતો એટલે એવું મોડો ઉઠે છે આજ તો વાસણ ને એવું ધોઈને લાવી દીધેલું છે. આ બાજુ જોવા મારા નકશી અમારા સ્પાહેન તડકામાં આવતા તો સેવા થઈ જશે. જો તડકો લાગતો હતો ને બેટા, થોડા બીમારે પડી જશે. મિત્રો જોવા આ બાજુ કપડાની પલાળેલું છે, હજુ એ પણ ધોવાનું જ છે, પણ બાકી છે. તો આ બાજુ ગાયને પાણી કઈ 4 નાખી સોયલો બધી કાઢેલી છે. જો આ બાજુ કપડાને પણ ધોઈ કાઢ્યું છે. તો મિત્રો, હું કપડા બધું ધોઈ કાઢી છે. ઘરમાં બી આવી જશે. આવું આજે જોવો નક્ષને તો બધું શું ચિત્રકલા બધું કાઢીને બધા ફેલાઈ દીધું. ચોપડી પર પગ ના દેવાય. લઈ લ્યો, પગ લઈ લ્યો. જો થોડા બીમાર પડી જશે એવું કરું છું, ચોપડો ફેંકી દઈશું. જો એમાં કેવી રીસડી છે. આ બાજુ ખાવાનું પણ બનાવવાનું છે. જો ગેસ ઉપર દાળ પણ મૂકી દીધેલી છે, તો બની લેશું ખાવાનું. તો મિત્રો, અમે એવું ખાવાનું બની લેશું. તો મારો વિડીયો પૂર્ણ કરું છું. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.